પાટણના મૂઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા દર વર્ષે યોજાતા પરંપરાગત ચૈત્રી સંઘનું રવિવારે ભવ્યાતિ ભવ્ય રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આધુનિક સમયમાં વાહનોના બદલે પૂર્વજોની સ્મૃતિમાં શણગારેલા 7 બળદગાડા અને 3 ઊંટલારી સાથે સંઘ બહુચરાજી શક્તિપીઠ જવા રવાના થયો હતો. અમૂલ પરિવાર દ્વારા આયોજિત આ સંઘમાં ચીલો પૂજન વિધિની પૂર્ણ કર્યા બાદ નગરયાત્રા કાઢવામાં આવી હતી. મોદી સમાજની ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જે પાટણના રાજમાર્ગો પર ફરીને બહુચરાજી તરફ આગળ વધી હતી. નગરયાત્રા દરમિયાન પાણી, શરબત, નાસ્તો અને છાશના 25થી વધુ સેવા કેમ્પ કાર્યરત કર્યા હતા. સંઘ બહુચરાજી પહોંચ્યા બાદ 5 દિવસ સુધી મોદી ભવન ખાતે રોકાણ કરશે. બહુચરાજી મુકામે જે બાળકોના બાબરી પ્રસંગો બાકી હોય તેની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. બહુચરાજી મુખ્ય મંદિર ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવશે. સંઘવી અમૂલ પરિવાર દ્વારા સંઘમાં જોડાયેલા તમામ જ્ઞાતિજનો માટે પૂનમ સુધી ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર મહોત્સવનું સમાપન 4 તારીખના રોજ પાટણ સિદ્ધિ સરોવર ખાતે હવન અને પાત્સા વિધિ સાથે કરવામાં આવશે.